હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું. આજે આપણે બનાવીશું હેલ્ધી એવો ફરાળી ચેવડો. તો એના માટે સૌથી પહેલાં આપણે એક બાઉલ મખાનાને બરાબર રોસ્ટ કરી લઈશું. મખાના રોસ્ટ થાય એટલે તેને આપણે આ રીતે ચેક કરીશું કે મખાના બરાબર ક્રન્ચી થયા છે કે નહીં. પછી એ જ પેનની અંદર 3 ચમચી આપણે દેશી ગાયનું ઘી એડ કરીશું. ઘી ગરમ થાય એટલે તેની અંદર આપણે 8 ડાળી મીઠા લીમડાના પાન એડ કરીશું. એક વાટકી શિંગદાણા એડ કરીશું. શિંગદાણાને બરાબર રોસ્ટ કરી લઈશું. શિંગદાણા રોસ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી વાટકી મિક્સ ડ્રાયફ્રૂટ એડ કરીશું. તમે તમારી ચોઈસનું કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈ જાય એટલે એની અંદર અડધી વાટકી કિસમિસ એડ કરીશું. કિસમિસને પણ રોસ્ટ કરી લઈશું. કિસમિસ રોસ્ટ થઈ જાય એટલે તેની અંદર આપણે રોસ્ટ કરેલા મખાના એડ કરીશું. મખાના એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને બધા મિશ્રણને બરાબર મિક્સ કરી લઈશું. અને આ મિશ્રણને આપણે મિક્સ કર્યા પછી 10 મિનિટ ઠંડુ થવા રાખીશું. મિશ્રણ ઠંડુ થઈ જાય પછી એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું અને તેની અંદર બધા જ મસાલા એડ કરીશું. અડધી ચમચી મરી પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, 2 ચમચી શુગર, બધું બરાબર મિક્સ કરી લઈશું. તમે આ ચેવડાને એરટાઇટ કન્ટેનરમાં 15 દિવસ સ્ટોર કરી શકો છો. તો તૈયાર છે તમારો હેલ્ધી એવો ચેવડો.